મેઘરાજા રી એન્ટ્રી માટે તૈયાર છે। હવામાન વિભાગ દ્વારા સોમવારે દેશના 22 રાજ્યોમાં આંધી સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે। ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન છે તે ફૂંકાઈ શકે છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ગુજરાતમાં કોઈ સારા વરસાદના વાવડ નથી। આગામી 6 દિવસ હજુ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી। આમ વરસાદ ખેંચાતા ખેડૂતો છે તે ભારે ચિંતામાં મુકાયા છે। તો આ વાત થઈ હવામાન વિભાગની આગાહીની। જો કે આગાહીકાર અંબાલાલ પટેલ છે તેમનું કહેવું છે કે 26 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ છે તે ફરી જામી શકે છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। હમણાં ગુજરાતમાં વરસાદ થતો નથી, દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી। પૂર્વ આસામ વગેરે ભાગોમાં વરસાદ છે। જ્યારે આસામ વગેરે ભાગોમાં વરસાદ થતો હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે, એટલે કે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ થતો નથી। જ્યારે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ થાય તો આસામ બાજુ વરસાદ થતો નથી, એટલે એકબીજાના ઉલટી સ્થિતિ ધરાવતા આ ભાગો છે પરંપરાગત વરસાદ જ્ઞાન પ્રમાણે જોતા। હવે અત્યારે હાલ વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ ઉત્તર બંગાળ ઉપસાગર સક્રિય છે, જેના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગોમાં અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં અને ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે। ત્યાં ભારે અતિ ભારે વરસાદ પણ થવામાં છે। આમ છતાં મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં વરસાદ થવામાં નથી। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ ઈરાન તરફથી આવતા ઉપલા લેવલના સૂકા પવનો, ઉપલા લેવલના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનોના લીધે વરસાદ થતો નથી। ઉપલા લેવલે પણ ભેજ જરૂરી છે અને બંગાળ ઉપસાગરની શાખા કંઈક થોડા ઘણા અંશે આગળ વધે છે તો તેને પાછી હટાવે છે। એટલે વરસાદ પશ્ચિમ ગુજરાતના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થતો નથી। તેમજ હાલ પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બની રહી છે, તે પણ દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ખેંચી જાય છે, જેના કારણે વરસાદ થતો નથી। આમ છતાં સ્થાનિક સિસ્ટમોના કારણે તારીખ 24થી 31માં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 બાદ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને 26 બાદ વરસાદ ઝાપટા પણ વધી શકે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાય છે, પણ 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્ય આવે છે। આ નક્ષત્ર સંયોગ્યું છે અને આ નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ મહાસાગરમાં ભેજ જાય છે તેમાં પણ કંઈક ઓટ આવશે, ઓછું થશે। ચીન તરફ જતા પ્રભાવો પણ કંઈક ઘટવા લાગશે, જેના કારણે દક્ષિણ બંગાળ સાગરની શાખા સક્રિય થતાં ભારતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં મધ્યપ્રદેશ સુધીના ભાગોમાં વરસાદ આવી શકે, ક્યારેક વરસાદ આગળ પણ વધી શકે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 12મી સપ્ટેમ્બરની દરિયામાં પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહે છે। સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે છે। કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી વરસાદ થઈ શકે। ઉત્તર અરબ સાગર કદાચ સક્રિય થઈ શકે, અરબ સાગરમાં હલચલ થઈ શકે। એટલે હાલ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, ત્યાં ઢોરને ઘાસચારાની, ખાણની વ્યવસ્થા કરવાની જરૂર છે અને ખેડૂત ભાઈઓને પણ કંઈક રાહત મળે તો સારું ગણી શકાય। કચ્છમાં પણ વરસાદ ઓછો છે। આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે। ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે હવે વરસાદની સ્થિતિ તો વિકટ છે। તારીખ 7 થી 10 ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પવનોની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે।
5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાશે, 17મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે છે. નવરાત્રિમાં વરસાદ તો અલ નીનોનું આકલન થવાના પછી ખ્યાલ આવે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોનું ઘાતક સ્થિતિ અનુભવાશે. નીનોથી પણ પૂર્વ વિસ્તારમાં સમુદ્રનું તાપમાન લગભગ જે નિયત તાપમાન કરતાં 2 ડિગ્રી વધારે થવાની શક્યતા રહેતા અલ નીનો મજબૂત બનવાની શક્યતા રહે છે. હાલ પણ અલ નીનોની અસર હોય તેના કારણે વરસાદ થતો નથી. અલ નીનોના વર્ષમાં વરસાદની આગાહી કરવી ઘણી કઠિન જણાય છે. જી. એક બાજુ હવામાન વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી કરાઈ, પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 તારીખથી ફરી રાજ્યમાં વરસાદ જામી શકે છે. ત્યારે જોવાનું રહેશે કે કઈ આગાહી છે તે સાચી સાબિત થાય છે. આપનું શું માનવું છે? આપના વિસ્તારમાં વરસાદને લઈને શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.